વડોદરાના સયાજીબાગ ખાતે વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી 175 કલાકારોની ભાગીદારી જોવા મળી। વડોદરાના સયાજીબાગ ખાતે વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી વિશાળ ઉત્સાહ અને ભાગીદારી સાથે યોજાઈ। આ કાર્યક્રમમાં 4 થી 80 વર્ષ સુધીના 175 કલાકારોએ ભાગ લીધો, જે નૃત્યની વૈવિધ્યતા અને સમાવિષ્ટતાને પ્રદર્શિત કરે છે। વિશેષ મહેમાન તરીકે વૈષ્ણવાચાર્ય પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજે હાજરી આપી અને ભાગ લેનારા કલાકારોને સન્માનિત કર્યા। આ કાર્યક્રમમાં વિવિધ નૃત્ય શૈલીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમ કે કથક, ભરતનાટ્યમ, ગરબા, ભાંગડા અને હિપ હોપ, જે વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે। કલાકારોની ઉંમર અને પૃષ્ઠભૂમિમાં વિવિધતા હોવા છતાં તેમના ઉત્સાહ અને પ્રતિબદ્ધતાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। વિશ્વ નૃત્ય દિવસ દર વર્ષે 29 એપ્રિલે ઉજવવામાં આવે છે, જે નૃત્યના વૈશ્વિક મહત્વને ઉજાગર કરે છે। આ દિવસ નૃત્યના વિવિધ સ્વરૂપોને ઉજાગર કરે છે અને નૃત્યના માધ્યમથી સંસ્કૃતિ, એકતા અને શાંતિનો સંદેશ આપે છે। વડોદરામાં આ ઉજવણી શહેરના નૃત્ય પ્રેમીઓ માટે એક યાદગાર પ્રસંગ બની રહી છે। આ કાર્યક્રમ દ્વારા નૃત્યના માધ્યમથી સમાજમાં એકતા અને સંસ્કૃતિના પ્રસારને પ્રોત્સાહન મળ્યું છે। આ પ્રકારની ઉજવણીઓથી નૃત્યના મહત્વને સમજવામાં અને તેનો આનંદ માણવામાં લોકોની રસિકતા વધે છે। વડોદરાના લગભગ 150 જેટલા કલાકારો જુદી જુદી નૃત્યોની પ્રસ્તુતિ કરી રહ્યા છે અને કેટલા પણ વિદ્યાર્થીઓ છે, કેટલા પ્રોફેશનલ આર્ટિસ્ટ છે, પણ બધાએ નૃત્યને સરખું ને સમાન ગણીને એક સ્ટેજ પર કરવાની તાકાત દાખવી છે, જે ખૂબ 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 આનંદ ને ગૌરવની વાત છે। કલાને ક્યારેય વાડા નથી હોતા, એ ચાહે ભરતનાટ્યમ હોય, કથક હોય, ઓડિસી હોય, મણિપુરી હોય, કથકલી હોય, ગરબો હોય કે ICCR, બાંગ્લાદેશ, કોઈ પણ વર્લ્ડમાં જેટલા પણ છે એ બધાને લોકનૃત્ય પણ છે અને નૃત્ય પણ છે। નૃત્ય એટલે કોઈ વાડા વગર ઉજવવાનો એક મહોત્સવ, એને આપણે નૃત્ય કહી શકીએ।